પાલનપુર નગરપાલિકાની કારોબારી બેઠક યોજાઈ. પાલનપુર નગરપાલિકામાં કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક મળી હતી. બેઠકમાં કુલ 8 એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 2025-26ના રિવાઇઝ બજેટ અને 2026-27ના અંદાજપત્ર અંગે વિચારણા કરી નિર્ણય લેવાયો હતો. જર્જરિત મિલકતો રદ કરવા, ભંગાર હરાજી, સ્ટ્રીટ લાઇટ પોલ પર જાહેરાતદાર નક્કી કરવા તેમજ જૂના રેકોર્ડના નિકાલ અંગે ચર્ચા થઈ હતી. ઉપરાંત પીએમસી માટે દિશા સિવિલ એન્જિનિયર અને ટીપીએલ માટે સીસી પટેલ એન્ડ એસોસિએટ્સ પ્રાલીની રિન્યુઅલ અરજી પર વિચારણા કરાઈ. શહેરી વિકાસ વિભાગના ઠરાવ મુજબ માર્ગદર્શિકા અમલ બાબતે પણ નિર્ણય લેવાયો હતો. પાલનપુર નગરપાલિકા કારોબારી સમિતિની બેઠક આજે બપોરે 12 વાગે નગરપાલિકાના પ્રાંગણમાં યોજવામાં આવી હતી. એમાં આજે મુખ્ય મુદ્દા તરીકે પાલનપુર નગરપાલિકાનું 25-26નું રિવાઇઝ બજેટ જાહેર કરવામાં આવ્યું, તેમજ 26-27નું અંદાજિત બજેટ જાહેર કરવામાં આવ્યું. 26-27ની ઉઘડતી સિલક આજે 66,83,72,186 છે. અંદાજિત 26-27ની જે આવક છે એ આપણે 153,81,00,000 જેવી કરવામાં આવી છે અને 26-27ના ખર્ચના આંકડા 136,88,00,000 જેવા કરવામાં આવે છે, જ્યારે બંધ સિલક આપણે 83,76,082 જેવી કરવાની છે. પાલનપુર નવીન બજેટની અંદર આપણને જે આવકના સ્ત્રોત છે તેમાં આગવી ઓળખના 10 કરોડ રૂપિયા જેવી આવક, 15મા નાણાં પંચની અંદરથી આપણને 5 કરોડ, યુડીપી 88ની આપણે 12 કરોડની આવક, ઓજી વિસ્તારના 8 કરોડની આવક, અમૃતમ યોજનામાંથી 5 કરોડની આવક, સ્વચ્છ ભારત મિશનની 5 કરોડની આવક છે અને મુખ્યમંત્રી સડક યોજનામાં 8 કરોડની આવક થશે. વેરાઓની આવક આપણે અંદાજિત ઘરવેરો, સફાઈ વેરો, ટ્રાન્સફર ફી 20 કરોડ રૂપિયા જેવી આપણને આવક થશે. બીજા નંબરના મુદ્દાની અંદર કારોબારીની બેઠકની અંદર પાલનપુર નગરપાલિકામાં જે જર્જરિત મિલકતો થઈ ગઈ છે, જે મિલકતોના કોઈ નામ અને એમના કોઈ મિલકત ધારકોના નામ નથી, તેમજ અમુક જમીનદોસ્ત થયેલી છે, તે માટેનો એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે મિલકતો આપણને મળતી નથી અને જમીનદોસ્ત થઈ ગઈ છે એવાનું પંચનામું કરી અને એમને આખરી નોટિસ ફાળવી તેમનો વેરો રદ કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ એક પાલનપુર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની એક નવી 8 કરોડની જે ગ્રાન્ટ આવેલી છે તેના વિકાસના કામો માટે સરકારમાંથી જે કામો નક્કી કરવાની સત્તા આપણે આજે નક્કી કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાના જૂના રેકોર્ડ રૂમની અંદર જે પણ માલ સામાન પસ્તીનો પડ્યો છે તેમાં કલેક્ટરના આદેશથી અને જિલ્લાની જે સરકારી એજન્સી જોડે આપણે કામ કરી એનો એક નિર્ણય સરકારી એજન્સીના પ્રાધાન્યમાં જોડે રાખી અને એનો પણ નિકાલ કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પાલનપુર નગરપાલિકાની અંદર જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે એ 26-27નું જે નવીન બજેટ જાહેર કરવામાં આવ્યું છે તે અગત્યના મુદ્દાઓ સાથે કારોબારીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે.